રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે જવાનું છે ખેતર, જ્યાં ઘઉંનું વાવેતર કરેલું છે એ ખેતર આપણે જવાનું છે. એટલે આખું ખેતર એ કહેવાય ને ડુંગર એ કહેવાય. તો ત્યાં આપણે જવાનું થશે. ઘઉં રહી ગયા છે હજુ એટલે વાઢવાના છે. એટલે પછી પાછા હલસ વરાઈ કાઢવાના થાય. પણ આજે તો હજી વઢાઈ રહી કે ન વઢાઈ રહી તો ખબર નથી, પણ આપણે જવાનું થાય આજે. એટલે અત્યારે જો તૈયાર થઈ ગયા છે ને શિરામણ ને એવું બધું થઈ ગયું છે, પણ થોડું ઘણું હજુ ઘરકામ ને એવું બધું છે. અને ઢોરને નીંદ ને એવું બધું નખાઈ ગયું છે ને કાંક તો પડામાં જ બાંધી થશે. એટલે આઈને જ નીંદ ખાવાનું એને ચાલુ કરી દીધું છે. તો બસ અત્યારમાં હવે શિવાની બેનને તૈયાર કરી દેવી ને આપણે પણ તૈયાર થઈ જવી ને પછી ધીમે ધીમે ખેતર જવાની તૈયારી બધી કરશું આપણે. શિવાની બેન અમારે થેલી તૈયાર કરી છે, ખેતર જવું છે. હા હાલે કેટલી ઉતાવળી, પણ ધીમે ધીમે હાલે તો. પણ આમ જવાનું છે તો થેલી લઈને ના આવી ગઈ. ઠેક વંશને લઈ જાય છે. હાલ વંશ તું એમ. હા બે ભાઈ બોન વસ્તુ. હા જાઓ જાઓ જાઓ, બાય બાય, જાઓ ટાટા, જાઓ. એમાં એના કપડા ફેરા છે શિવાની. બે ભાઈ બોન જાઓ ખેતર. બેન બેન જાવું છે ખેતર. હે તું જા ને. જો શિવાની બેન તો જાય છે, ગાડીમાં બેસી ગઈ કેમ ની ઉતાવળ કરે છે. એમ કરે છે. થેલી એની હારણ હાર રાખે. ઉરીસાને લઈ જાય, હંથાઈને લઈ જવા છે. બાય બાય શિવાની, બાય બાય. એને એમ કે ના પડી જશે ઠેલી, એટલે કે લાવો ટીંગાડી છે ને તો ના ટીંગાડવા નથી દેતી ને લઈ લે હાથમાં. હાથમાં ઈ રાખવાની છે વળી. ઈ જોવે છે કોણ પાછળ બેસે છે. ટાટા જાને ભાઈ. શું કામ દડો જતો હોય છે. તો એક પાડીને તો આપણે અહીંયા જ બાંધી છે, એટલે ડાયરેક્ટ ખડ ખાવાનું ચાલુ કરી દીધું. વાઢવું ન પડે, ડાયરેક્ટ સીધું ખાવાનું. પેલા જેવું ભાવે એવું કૂણું કૂણું ને પછી જે દાંડર હોય ઈ. એટલે આ જો આ નથી ખાતી, આવું બધું રેવા દે છે. પણ આને જો ખાઈ ગઈ છે, ઘણું ખરું ખાઈ જાય છે. કમ્પ્લેટ ચોખ્ખા કરવાળ છે. અને આ બાજુ બેને આમ બાંધી થશે, એટલે એને ન્યા ખાવાનું હાલે છે. એ બે જો ના ખાઈ નાખે ને બીજાને કાંઈક ખીલે નીંદ નાખી છે. એ તારણે જો મોટા મોટા તારણે ખીલે અને નનકા નનકા છે એ તારણે આ બાજુ બાંધા છે. એટલે એમાં સરી જાય. 105 સેમી ઊંચાઈ છે ને માટી છે ને માટી. પૂરી તમારી ઊંચાઈ માપવા મળશે લંબાઈ. સ્કેલ કરીને માપો છો. હા 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 એ કેરો માપી રહ્યો. ગમે તેરો માપી રહી. અને વંશભાઈ ને ધણી સાડે જવાનું હોય એટલે એને કઈ ખેતર આવવાનું ન હોય નહીં. રામ રામ ને સીતારામ ડાયરા. તો આજે આપણે જવાનું છે ડુંગરમાં ના ઘઉં ને એવું બધું વાટવાનું કામકાજ હાલે છે. એટલે આપણે વાડીએ જવાની તૈયારી અહીંયા હાલે છે. ને આ બધું તો વાડીએ જવામાં અંતર હોય બગાડવાનું નથી હવે. વાડીએ જાય ને તો અંતર બતર સાટીને જવાનું. વાડીએ જાય ને ત્યારે જ સાટી જવાનું હોય. શું કામ ખબર છે? એક વાર છે નાની શીશી ને આમાં તો એમાં તો સાટા ના જઈને જ આપણે એમ કેવાય કે પરસેવો વાળવાનું કામ કરવાનું. ના તો પછી પરસેવો વળે તો વાસ આવે ને. તેમ કહો છો ને તડકામાં હારી સુગંધ આવે તો એટલા માટે મેં સાટ્યું છે. તો આપણે હવે પંખા બંધ કરી દીધા છે અને ગલોપ ને આપણે ચાલુ નહીં બંધ કરી દેવાનો. બંધ કરવાનો છે. અને શિવાની બેન તો એમ કે મોટા ભાઈ અંકિતા 3 જણા ગાડીમાં હતા ને તો એની હારે ગઈ. મને કે નહીં જાય પણ એ કે મોટા ભાઈ મૂક્યા જ નહીં રહેતા એમ. શિવાની એને હારો હાર જ રહી. તો હવે આપણે વાડીએ જઈશું ને ના કે શિવાની એક જણા ખોટી ખરીદી હતી. એટલે હવે ફટાફટ આવી એટલે શિવાની પપ્પા કીધું હું રાખો શિવાની ને એટલે તમે બધા છૂટા થાવ કામ કરવા નહીં ગયો. હાલો તો હવે તારે કઈ લેવાનું શિવાની ના કપડા આપડા બધું મોકલાઈ દીધું. એ ગોલા પણ સલાખા લઈ જવાના છે શર્ટ ને જો સલાખા સામે થેલીમાં ભરીને પડ્યા છે. પછી બીજું શું લેવાનું છે? કાઈ બીજું કાંઈ નહીં તને કીધું હોય કે બસ એટલી વસ્તુ છે. મારી વસ્તુ મેં લઈ લીધી છે અને બસ સલાખા ને એવું લઈ જવાનું છે. હાલો તો હવે ડુંગરમાં જઈને મળીએ. ધીસ ઇઝ માય ફાર્મ. આવી ગયું ફાર્મ આપણું.
वाह सुकून मिलता है यहाँ કેવો ઠંડો ઠંડો પવન આવે એમ થાય કઈ ના જ રહેવું છે આમ એવું અમારે ઝાડવાનું એવું બધું થઈ ગયું છે અને શિવાની બેન તો તો મમ્મા નો આવી હોત તો ખેતર અરે ફદડી હોય એવી થી બહુ ઉતાવળી થાય ને હજી તો મોટા ભાઈ ખાટલે બેઠા હતા હાલતા નતા થયા તો અગાઉ ઠેલી ટીંગાડી એવી ગાડીએ મમ લાવ્યા છો તમે હે શિવાની ખાઈ ગઈ ખેતર આવીને ભૂખી થાય ને એટલે ખા ખા કરે ખેતર વાડી આવી ને એટલે હંધાય ને ભૂખ લાગે ને હંધાય ને ખાવું એમ જ થાય ખેતર આવીને નહીં થોડુંક જાજુ હાલે જમવાનું હાલો વિયા જાય છે ને આપણે હાલો ટાટા ટાઈમ વિયા જાય હાલ આવું તો આવું આનંદ ભાઈ અરે હે નથી મજા આવતી અહીંયા તો શિવાની બેન એમ કે વાડી આવતા થોડી થોડી નીંદર આવે છે ધન હાવ છેલ્લી ટપ થઈ ગઈ હોઈ જવું ને બસ હે હા આ ઘઉં વાટવાનું એવું બધું કામકાજ હાલે છે આ કેવું ઘેરાય તો એ અહીંયા નીંદર જ આવે ને ઠંડો ઠંડો પવન આવે એટલે ના એટલે અત્યારમાં નહીં નાખી ઓહ અને હવે આપણે ઘઉં વાટવામાં એમ કેવાય કે 2 ઘેરા બાકી રહ્યા છે વટાઈ જા હું એમ જ કહેતો બપોર થાય કે વટાઈ જાય એમ નહીં વટાઈ રહી એમ નહીં તમે કાંઈ હાથ હાકો તો હબ વટાય નકર કાંઈ ન વટાય કા બટા અને અહીંયા નકરું પાણી પીવાનું રખડવાનું કામ હાલે કેટલા વાટ્યા તે કહું તો અમાર કોલેજ વેલા પણ એથી નથી આ કેરો લઈને આવીશું ઠીક હા જી આમ એમ કહેવાય કે ખારી કોળિયું ન હોય ને બધી તારી હોય બાપા ઓલા પણ જો નિંકી છે ઓલા પણ મેં શરૂ કર્યું ને નાખી જોયા થોડીક આમ ઉછેલ એવું છે થોડીક ઉતાવળ રાખો ને બપોર થાય કે વટાઈ જાય તો પછી ઘઉં વાટવાનું કામકાજ પૂરું થઈ જાય લાગે છે નહીં રહે જાય નહીં રહે જાય શું જાય ઉતાવળા વાટો તો વટાઈ જાય હા મણો તે વાટવા હાલો કાંઈ કામ ઓહો શેની સરસા હાલો દાતાડા ઘટે છે માણસો દાતાડા ઘટે છે આ દાતાડી નો વાટે પણ તમે ક્યાં કાડા હાળિયું મૂક દેતા હો પછી ક્યાં કાડા હાળી પડી હોય ને ખબર ન રહે પછી પણ આવ્યા ઈ શિવાની રમાડતા હતા એટલે એનું દાતાડું પછી ઘટે નહીં વાઈ જતો એમ કે દાતાડું લઈને આમ બાજુ વાટવા મળી જાય ઠીક આમ ઉપલા છે જવા મોલ પર વાટા છે કેમ કે તારે આમ લાત બાત કાઢવી નહીં હા લાગે નો કાઢી પડે ની બાજુ થી થોડું ખાલું પડે આવે એટલે આમ થોડું થોડું બધી બાજુ થતું જાય ને એટલે હબ ઉગલે કા ઓછા થતા હા હા પછી એમ થાય ને કે હવે થોડાક જ રાત એટલે હાલો હાલો ઉતાવળ રાખો આ બાજુ થોડુંક કેવરાવે છે ઉંબાળાઈ જાય એવું છે ક્યાં જાય છે સાંકરી આવે કે નો આવે ખવમાં પણ હવે એમ થઈ ગયું હોય કે દિવસના પાયા ન હોય એટલે જમીન ફૂલીને હાવ પોછી થઈ ગઈ હોય એટલે ખેંચાઈ જાય ઓલા આડિયામાં છે ને બહુ નતા ઉંબાળાતા અમે થોડાક વધારે ઉંબાળાઈ જાય જો બા વાટે ને એમ વાટવા પડે તને ક્યાં વાટતા આવડે તો કેમ બાવા છે તું થાવ બેઠા બેઠા વાટશો તે બા આમ ફખા બેય નો એક એટલે હા જાતા એમ જ વટાય કાબા આમ ફાવે એને આમ વઠે જેને જેમ ફાવે ને એમ આપણે શિવાની બેન ને તો તડકાનું આવું કાંક રમવાનું હાલે હે વાળા નડે ભાઈ આઈ રે બાવ ના બાવ હોય બાવ તડકો નહીં લાગતો હોય શિવાની આ બાજુ ખાવું બહુ વાટવાનું હાલે છે ને હવે ફાઇનલ એમ કેવાય અડધો અડધો 2 ઘેરા રહ્યા જો આવડા આવડા અહીંયા ને અહીંયા હા કેવો તડકો આવે છે ઓમ તડકો ઓમ તડકો હવે ના ખવે થોડાક એન્ડિંગ માં છે ને એવું છે થોડાક છે ને એમાં એવું જો આવા થઈ જાય આમ હાલા જ આવે છે ઉંબળાઈ જાય જો તરત જ તો એમ કાંઈ વાટી દીધો એટલે વટાઈ જાય તો હવે આપણે બધા ઘઉં વટાઈ જશે ને આપણે આ બાજુ આવતા રહ્યા ખાલી થોડા ઘણા ભેગા કરવાના છે ના તો ભેગા થઈ ગયેલા છે તો બસ હવે શિવાની બેન તો અહીંયા ઝૂંપડીએ જ રમતા હતા ને આપણે બધા ઘઉં વાટીને આવતા રહેશે ને અહીંયા થોડાક છે પણ કેમ કે અહીંયા લીલા હતા ને એટલા માટે હવે આટલા ઘઉં ઊભા છે હવે આટલાક જ વાટવાના રહે બાકી બધા પછી ભેગા કરવાના અને હવે આપણે ઘરે જવાનું છે એટલે શિવાની બેનને પહેલાં અહીંયા રાગે કરવી ને પછી ઘરે જવાની તૈયારી કરશું શિવાની ડિસ્કો કરે છે અહીંયા જો બધા વીએ અહીંયા મોટા ભાઈ બધા ઝૂંપડીએ સાંયે કેમ કે તડકો થઈ ગયો છે ને ઘઉં વટાઈ જા નહીં શિવાની ઘરે જવું છે હવે જવાનું છે ઘરે કજો નથી જવાનું તો આપણે ખેતરથી ઘરે આવતા રહીશું ને શિવાની બેન વાટમાં સુઈ ગયા હતા એટલે એને ઘોડિયામાં હુરાવી દીધી છે ને પંખો આપણે ચાલુ કરી દીધો છે અને શિવાનીના પપ્પા ભૂખ નથી લાગી
મને પેલા ભૂખ ન લાગે, પેલા મને કામની ભૂખ લાગે ને પછી મને ખાવાની ભૂખ લાગે. અને મને ખાવાની ભૂખ લાગી છે. હા સમજી ગઈ છું. અને એના કામ આવીને મળ્યા છે કરવા, એક આમાં વિડીયો અપલોડિંગમાં મૂકવાનો તો એ અપલોડિંગમાં મૂક્યો છે. અને મને ભૂખ લાગી છે તો આપણે જ આવી છીએ ખાવા. શિવાની એના પપ્પાને આવું હોય તો આવે. આવો છો બધું તૈયાર કરાવું. ભૂખ લાગી પેલા કામ પછી આ સારું હાલો તો હવે મને તો છે ને બહુ જ ભૂખ લાગી ગઈ છે અને બહુ જ થકાઈ ગયું છે. તો હવે ફટાફટ આપણે કાંઈક જમવાનું તૈયાર કરવી. એટલે બનાવી તો વાળું છે. વિહાનભાઈ એને બપોરે ચાલુ થઈ જાય જમવા દીકરાને. વિહાન ગોદડીમાં રમે છે અને મમ્મી બપોરા કરે છે. હવે આપણે ત્યાં બપોરા કરવા બેસી જવાનું છે કેમ કે બહુ જ ભૂખ લાગી ગઈ છે. ભૂંગળા ભૂંગળા ને રોટલા ને. તારે ખાવું છે ભૂંગળું? હે ખાવું છે તારે? એ તો હા હું જતો જાય. હાલો તો આપણે બધું તૈયાર કરવી ને પછી આપણે બપોરા પાણી કરી લેવી. હા હું શિવાની બેન ને ખાવાનું હાલે હે મમ ટમેટું ખાવાનું છે. ટમેટો ખાવાનું હાલે હે. ભાવ તને ટમેટો હે? ટમેટો ભાવે? હા હા હાલો શિવાની ટમેટો દેવું નથી, આપણે જ ખાઈ જવું. હાલો નથી જેવું તો હાલો. ખાવું છે મમ તારે? હા એમાં થોડુંક નાખી દે, મીઠું નાખી દે એટલે ખાટું ખારું થઈ જાય છે. તો તેને બહુ જ ભાવે. હા ભાવે છે હે મમ ભાવે છે ખાતો એટલે હાન ગલ્યું ગલ્યું. શિવાની અને શિવાનીના પપ્પાને તો અહીંયા રમે તાલે છે પડામાં નહીં. બીજું શું કરું? બીજું હું કરું કે શિવાનીને રમાડે છે. અને વંશભાઈ અમારે નિશાળેથી આવતા રહેતા ફરી હું કામ જાશો અવળું હે? તારા માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ હું સફર કરો સબ્ર કરો એમને એને બદલે સફર કરો. ઈ મારે કાઈ નથી જવું. તારા માટે સરપ્રાઈઝ છે તારે. દરિયા લાલા અને એક તું તો ઈ કાંઈ થોડા કાંઈ ડેટકા છે તો તું હજી એવડો જ છો. તું ક્યાં મોટો થઈ ગયો હો? સરપ્રાઈઝ લઈને બેસી ગયો હો તર. તાર નથી ને તારું હવે કઈ છે આમાં. સોખા કેવાય આ શું કહેવાય? સોખા આ સોખાઈ કહેવાય. આમ જોવા તો દે. ઢેફલી કહેવાય. તો લાવ એમને લાવ આમ જો તે આ ઓસાડ ને આ બધું વીખી નાખ્યું. સરપ્રાઈઝ તને આપવાની જ નહીં. લાવ બોલું લાય તો ખરો હવે. હવે હરકું કરશે. સરપ્રાઈઝ કેવી લાગી કે સારી લાગી? આ તો કાંઈ નહીં. વંશને સરપ્રાઈઝ નથી થાય. હાલો લાવો લાવો લઈ લાવો લાવો. વંશને કઈ સરપ્રાઈઝ આમ જો તો સરપ્રાઈઝ હાટું થઈને એના ઓસાડ ને બધું વીખ નાખ્યું. કઈ એકલો એના દોડા આવ્યો. પેલા શિવાની બેન પીતા હતા કા અણકાથી? હવે ને બીતી હો. હવે પેલા તો યાર જોઈને જ ભાગવા મળી, રોવા મળી, આખું ભાળીને એને એમ કે હાચું જ છે એમ દેખાય છે એવું જ છે. હા હા હવે નથી બીતી. એને ત્યારે કેમ બે ગણ કઈ ખબર ન પડે ને. પછી એને ખબર પડી ગઈ કે આ રમકડું છે એમ. પેલા એને બીક લાગી ગઈ તેને કે હાસુકલા બાવ આવી ગયું એમ. તો હવે આપણે સુલો જગી વાળો છે ને આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. અને આ બાજુ આપણે મરચા ટમેટા ને એવું બધું સુધારીને રાખ્યું છે. અને બધું મસાલ્યું ને એવું બધું તૈયાર કર્યું છે. મીઠો લીમડો લઈ આવ્યા છીએ. અને આજે આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી. આપણે વઘારેલી ખીચડી બનાવી નથી, કા ભાત વઘારતા હોય ને કા સાદી ખીચડી બનાવી, પણ આજે આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે. એટલે બસ આવું બધું તૈયાર કરીને બેસી જાય છે ને ચૂલે જ આપણે બનાવવાની થાય. અને વંશભાઈ અમાર વિહાનભાઈ ની હિચકાવે છે જુઓ. તો અહીંયા બચ્ચા પાલટીને રમવાનું કામકાજ ચાલે છે ને અહીંયા અલગ અલગ ચૂલે રાંધવાનું કામકાજ ચાલે છે. જો એક આ બાજુ રાંધે, એક આ બાજુ રાંધે. કેમ એમ એમ કેમ નોખા થઈ ગયા? જા તાર મમ્મી માર બાકસ લઈ ગયા લઈએ તો કાચે કાચું ઉપાડે ખાવાનું. આ ગજી એને સડવા દેવાનું છે ને પછી ખાવાનું છે. હા હવે બે સુલા થયા હોય એવું લાગે છે. એક અહીંયા એક આમે બે સુલા થઈ ગયા. કેવું સારું બે સુલા ડબલ વસ્તુ બને કામ છે. હા વસને એને બાકસ ખૂટી ગયા છે. મસ્ત. તમારા બાકસ ખોટી ગયા? એમ તમાર તમારા બાકસ ના સર ઢગલો છે. થોડાક દે અમને ઉછીને કા. હા અમારા એક જ છે બાકસ. તેમાં શેનું શાક બનાવો છો?
હે તો ખીચડી તો લઈ જાય ને શાક મને દઈ દેજો આપણે બે એવું કરજો, આટલા બદલા કરજો. હે વિહારના સગડા હોય ગઈ શિવાયની. વિહાન શિવાજી કે વિહાન તો આ શું લઈ એમ કહેવાય કે મસ્ત મજાનું શાક બનવાની કામગીરી ચાલી રહેશે. આમાં કોબી દેખાય છે, ગાજર ને લીલા મરચા અને વઘારનું કામકાજ હાલે છે. પણ આજ તો એકારે 2 ચૂલે રસોઈ હાલે છે, કેમ કે આપણે ગેસ હવે થઈ ગયો છે પૂરો, પણ કોઈ ભરાવા જાતું નથી. એવું નથી, અમે બે નોખા થઈ ગયા હી એવું છે. એવું છે? તો સરસ, લ્યો ભાઈ. તમારા હાટુ ખીચડી બનાવી છે મને ક્યાં ખીચડી ભાવે? તો ખાઈ લેવાની. નહીં ભાવતી હોય તો ખાઈ લેવાની. એવું હોય? હા, ફન નહીં કરવાના બહુ. એવું હોય? રામદેવી ખાઈ લેવાનું સાના માના. ઈદ ભાવ તો ઈદ ખવાય તો ઈદ બનાવાય ને. અત્યારે સર ખીચડી ને એવું તો વઘારવા મૂકી દીધું છે ને લહણ ફોલવા બી જાય છે ને તાજું લહણ લાવ્યા છે, પણ લહણ ઉગી ગયું. બોલો, જમીનમાં રહી ગયું ને આમ જો આ કળી ઉગવા મળી, ફરીને બીજા ગાંઠિયા થવા મળ્યા, ડબલ લહણ. તો હવે લહણ ફોલવાનું છે, તો લહણ ફોલી નાખીએ આપણે, ને પછી રોટલા ને શાક ને એવું તો બસ મેં શાક તો બનાવી નાખ્યું છે, પછી રોટલા બનાવી નાખી નોખા દેરાણી જેઠાણી, પછી ખાઈ લેવું હોય. મેં હવે તો પીકી ફેમિલી થઈ ગઈ અમારી, એટલે ફટાફટ ખાસું બોલ કા ખાસું બોલી. તો બધાને ખબર જ છે કે અમારે ગેસ ફૂટી ગયો છે ને, એટલે અલગ અલગ ચૂલે બે ઠેકાણે ફટાફટ ખબર થઈ જાય, એટલા માટે નોખું ચૂલે આપણે રાંધવાનું શરૂ કરી દીધું હતું. તો બસ હવે ખાલી રોટલા જ બાકી છે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને તો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.